જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ મા બહુચર અને પટેલના દીકરા વિશે। મા બહુચર અને પટેલના દીકરાની લોકકથા એક આધ્યાત્મિક વિશ્લેષણ છે। શક્તિપીઠ બહુચરાજીનો મહિમા। ગુજરાતનું ચુવાડ પંથકમાં બિરાજમાન મા બહુચરાજી ભારતની 51 શક્તિપીઠોમાંથી એક ગણાય છે। અહીં સતીના હાથનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે। બહુચર માં માત્ર એક દેવી નથી, પરંતુ તે અન્યાય સામે લડનારી અને અસત્યનો નાશ કરનારી ચેતના છે। મા બહુચરના પરચાઓની હજારો કથાઓ છે, જેમાં ગરીબ હોય કે શ્રીમંત, રાજા હોય કે રંક, જેને પણ અહંકાર કર્યો છે તેને માતાજીએ પાઠ ભણાવ્યો છે। ચુવા પ્રદેશ અને પટેલ જ્ઞાતિ। વર્ષો પહેલા ગુજરાતના મહેસાણા જિલ્લાની આસપાસનો વિસ્તાર ચુવાડ તરીકે ઓળખાતો। અહીંના ગામડાઓમાં પાટીદાર જ્ઞાતિનો ઘણો પ્રભાવ હતો। આ કથા એ સમયની છે જ્યારે લોકો માતાજીની ભક્તિ કરતા, પણ અમુક લોકોના સત્તા અને સંપત્તિનો અહંકાર પણ હતો। ઘટનાની શરૂઆત। અહંકાર અને અપમાન। લોકવાયકા મુજબ એક સમયે એક અહંકારી પટેલનો દીકરો હતો। તેને પોતાની યુવાની અને પિતાની સંપત્તિનું ખૂબ અભિમાન હતું। તે સમયે મા બહુચરના ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ માતાજીના આનંદના ગરબા ગાતા અને ભક્તિનો પ્રચાર કરતા હતા। એવું કહેવાય છે કે એક પ્રસંગે જ્યારે માતાજીની માંડવી નીકળી હતી અથવા ભક્તિનો કોઈ કાર્યક્રમ હતો, ત્યારે આ પટેલના દીકરાએ માતાજીના અસ્તિત્વ અથવા ભક્તોની મશ્કરી કરી હતી। શક્તિની મજાક ઉડાવવી એ વિનાશનું પ્રથમ પગથિયું ગણાય છે। માતાજીનો ક્રોધ કે પરચો। કથાના એક મજબૂત વળાંક મુજબ આ યુવાને માતાજીની મર્યાદા લોભી હતી। લોક સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેણે કંઈક એવું અપમાન કર્યું હતું જેનાથી જગદંબા કોપાયા હતા, અને ઘણી કથાઓમાં એવું કહેવાય છે કે તે યુવાને માતાજીને પડકાર ફેંક્યો હતો। પરિણામે માતાજીએ તેને મૃત્યુદંડ નહીં, પણ તેના અહંકારને મારવા માટેનું તેનું સ્થિતિમાં રૂપાંતર કરી નાખ્યું હતું। આ ઘટના પાછળનો હેતુ એ હતો કે પુરુષ જે અહંકારમાં હતો તે પ્રકૃતિની મહાનતા સમજે છે। કથાના વિવિધ સ્વરૂપો। તમે ઉલ્લેખ કર્યો છે કે તેમ મારી નાખ્યો આ શબ્દ કદાચ જૂના અહંકારી વ્યક્તિત્વના અંત તરીકે જોઈ શકાય। સામાજિક બહિષ્કાર। જ્યારે કોઈ વ્યક્તિ શક્તિની વિરુદ્ધ જાય છે, ત્યારે સમાજ અને પ્રકૃતિ તેને સ્વીકારતી નથી। વલ્લભ ભટ્ટનો પ્રસંગ। વલ્લભ ભટ્ટ પોતે પણ માતાજીની ભક્તિમાં એટલા લીન હતા કે તેમણે સ્ત્રી વેશ ધારણ કર્યો હતો। પટેલના દીકરા વાળી વાતમાં પણ સ્ત્રીનો સ્વીકાર અને અહંકારનો ત્યાગ મુખ્ય છે। અલખનંદા અને અન્ય કથાઓ સાથે સામ્યતા। મા બહુચરના ઇતિહાસમાં અલખનંદા નામના મુસ્લિમ સિપાહીની પણ કથા છે, જેણે માતાજીની મશ્કરી કરી હતી અને તેને ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હતું। તેવી જ રીતે પટેલના દીકરાની કથામાં પણ શક્તિની સર્વોપરિતા સાબિત થાય છે। માતાજીના ચમત્કારી પરચાઓ। મા બહુચરાજીના ધામમાં લોકજીભે ચઢેલી આ બાબતો સમજવી જરૂરી છે। નિસંતાનને સંતાન આપવું। મા બહુચર વિશે કહેવાય છે કે જે દંપતીને સંતાન ન હોય તેઓ જો શ્રદ્ધાથી બાધા રાખે તો તેમને પુત્ર આપે છે। સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ માની કૃપાથી થયો હોવાનું મનાય છે। અહંકારનું દમન। તમે જે પટેલના દીકરાની વાત કરી રહ્યા છો તે વાસ્તવમાં શક્તિ દ્વારા અહંકારના વિસર્જનની ઘટના છે। જે વ્યક્તિ એમ માનતી હતી કે હું જ બધું છું, તેને માતાજીએ ક્ષણવારમાં એ બતાવી દીધું કે કુદરત સામે મનુષ્ય કાંઈ નથી। ભક્તિ અને શ્રદ્ધાનો સંદેશ। આ કથા આપણને શીખવે છે કે કોઈ પણ દેવી દેવતા કે શ્રદ્ધાના કેન્દ્રની મજાક ઉડાવવી જોઈએ નહીં। સત્તા અને સંપત્તિ કાયમી નથી। માતાજી ભલે દયાળુ હોય, પણ જ્યારે મર્યાદા ઓળંગાય ત્યારે તે ચંડીનું રૂપ ધારણ કરે છે। મા બહુચરની કથાઓ માત્ર વાર્તાઓમાં નથી, પણ ગુજરાતની સંસ્કૃતિના સંસ્કાર છે। પટેલના દીકરાને મારી નાખવો એટલે કે તેના દુર્ગુણનો નાશ કરવો। આજે પણ બહુચરાજીમાં લાખો શ્રદ્ધાળુઓ શીશ નમાવે છે અને પોતાની ભૂલોની માફી માંગે છે। આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે નીચેના મુદ્દાઓ પર ધ્યાન આપી શકાય છે। ગામના શોખનું મોજું અને પટેલનો વિલાપ। પટેલના જુવાન જોધ દીકરાનો દેહ જ્યારે ગામમાં ચોરે લાવવા આવ્યો ત્યારે આખું ગામ હેબતાઈ ગયું। જે દીકરો સવાર સુધી ઘોડા પર સવાર થઈને રૂઆબ
સાંટો હતો તે અત્યારે નિશ્ચિત પડ્યો છે. પટેલ તો જાણે પથ્થર બની ગયા હતા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ હૃદયમાં પસ્તાવો જ્વાળામુખી સળગતો હતો. પટેલની પત્નીના રુદનથી આખું ગામ ધ્રુજી ઉઠ્યું. તે વારંવાર એક જ વાત કહેતી હતી, મેં તને વાર્યો હતો દીકરા, મા બહુચરના માંડવે આવી ઉધરાયતાઈ ન કરાય, પણ મેં તારું માન્યું નહીં. ગામના વડીલોની શિખામણ. ગામના વયોવૃદ્ધ લોકો અને માતાજીના પરમ ઉપાસકો ત્યાં ભેગા થયા. એક વૃદ્ધ ભક્તે પટેલના ખભા પર હાથ મૂકીને કહ્યું, પટેલ, આ કોઈ અકસ્માત નથી, આ તો જગદંબાનો કોપ છે. જ્યારે માણસ પોતાની સીમા ઓળંગે છે અને ભક્તિનું અપમાન કરે છે, ત્યારે પ્રકૃતિ પોતે ન્યાય કરે છે. હજુ પણ સમય છે, માની શરણમાં જાઓ. પટેલના મનમાં અત્યારે ક્રોધ અને દુઃખનું મિશ્રણ હતું. શરૂઆતમાં તેમને લાગ્યું કે માતાજી આટલા ક્રૂર કેવી રીતે હોઈ શકે, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમને પોતાની ભૂલો યાદ આવવા લાગી. પટેલનું હૃદય પરિવર્તન અને ચૂવાનો રસ્તો. રાતના સમયે જ્યારે ગામ શાંત પડ્યું ત્યારે પટેલ એક દીકરાના શબ પાસે બેઠા હતા. તેમને શંખનાદ અને ઘંટારવ સંભળાવા લાગ્યા. તેમને ભાસ થયો કે મા બહુચર તેમના સામે ઊભા છે અને પૂછી રહ્યા છે, પટેલ, તારો ગર્વ ક્યાં ગયો? પટેલ તરત જ ઊભા થયા અને નક્કી કર્યું કે તે મા બહુચરના ધામ જશે. ભલે દીકરો મરી ગયો હોય, પણ તે પોતાની ભૂલની માફી માંગવા હતા. તેમણે મનોમન સંકલ્પ કર્યો કે જો મા સાચી હશે તો તે મારા દીકરાનું પુનર્જીવિત કરશે અથવા મને પણ મોત આપશે. મા બહુચરના ધામમાં ન્યાય. પટેલ ઉઘાડા પગે ચૂવાના રસ્તે નીકળી પડ્યા. રસ્તામાં આવતા કાદવ, કીચડ કે કાંટાની તેમને પરવા નહોતી. તેમના મુખે બસ એક જ રટણ હતું, જય બહુચર માં રક્ષા કરો. જય માતાજી. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.